હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળામાં ઠંડુ ઠંડુ ખાવાનું મજા આવે એવું પણ ઇન્સ્ટન્ટ બની જાય એવી ઇન્સ્ટન્ટ પાન રસમલાઈ બનાવવાના છે કે તમને આ વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો કે કેવી રીતે આપણે એને ઇન્સ્ટન્ટ ફ્લેવર આપીએ છીએ એના માટે આપણે રસમલાઈની મલાઈ બનાવવા માટે આપણે એમાં અત્યારે 2 કપ જેટલું દૂધ લીધું છે. એમાં થોડું 3 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે. 1 હાફ બાઉલ જેટલું આપણે એમાં ફ્રેશ મલાઈ ઘરની ઉમેરવાની છે અને આ બધી વસ્તુને એક સરસ મિક્સ કરી લેવાનું છે કે આ રીતનું સરસ મલાઈના લીધે એકદમ સરસ લચ્છેદાર ટેક્સચર રેડી થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે અંદરનું પાનનું સ્ટફિંગ બનાવવા માટે થોડા કાજુ, 50 ગ્રામ જેટલું પનીર, 1 બાઉલ મિલ્ક પાવડર, 2 ચમચી ગુલકંદ એડ કરવાનો છે અને એમાં આ રીતના 2 નાગરવેલના પાનને એની ડાળખી કટ કરી અને એમાં કટ કરીને એડ કરી દેવાના છે. હવે આ બધા મિશ્રણને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ચર્ન કરી લઈશું. તો આ રીતનું આપણું સરસ એવું સ્ટફિંગ રેડી થઈ જશે. હવે બોર્ડર વગરની બ્રેડને આ રીતે ફ્લેટ કરી લેવાની છે. ત્યારબાદ દૂધમાં સોક કરી અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે પાનનું એને આ રીતે વચ્ચે ફિલ કરી દેવાનું છે. ત્યારબાદ બધી બોર્ડર સીલ કરી અને આ રીતે 2 હાથની મદદથી પ્રેસ કરી અને આ રીતે રસમલાઈનો જે મલાઈ હોય છે એનો શેપ પ્રિપેર કરી લેવાનો છે અને એ રીતે બધી મલાઈ શેપ કરી લેવાની છે. હવે બધી મલાઈ શેપ થઈ જાય એટલે એને એક બાઉલમાં લઈ અને એની ઉપર આપણે જે ઇન્સ્ટન્ટ રબડી બનાવી છે એ પોર કરી લેવાની છે. આવા તમે ઇન્સ્ટન્ટ રબડીમાં કેસરની ફ્લેવર બી આપી શકો છો, પણ આપણે પાન ફ્લેવર આપી છે એટલે આપણે એને ટેસ્ટ નોર્મલ રાખ્યો છે. હવે આપણે એના ઉપર થોડું નાળિયેરનું બૂરું અને આપણે પાન ફ્લેવર આપ્યો છે એટલે મેં ગાર્નિશિંગ કર્યું છે તૂટી ફૂટીથી અને થોડું પાનના મુખવાસથી કે થોડો ક્રંચ લાગે એટલે એને આ રીતે આપણે સિંગલ પ્લેટ સર્વ કરવું હોય તો બી એક પ્લેટમાં આપણે મલાઈ લેવાની છે રસમલાઈની, એની ઉપર થોડી રબડી પોર કરવાની છે અને આ રીતે તૂટી ફૂટી પોર કરી અને ઠંડી સરસ ચીલ કરવાની છે અને ત્યારબાદ આ રીતે તમે એને કટ કરી અને એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અંદર સરસ એવું પાનનું સ્ટફિંગ ગ્રીન કલરનું અને બહાર સોફ્ટ એવી રબડી સાથે ઇન્સ્ટન્ટવાળી પ્રીમિક્સ. તો ફ્રેન્ડ્સ, આ ઉનાળા માટેની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. ગુડ